નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજ અધિકારી વર્ગ 2ની એક્ઝામ પ્રિપરેશન માટે એસડીએયુ એમસીક્યુ બુકનું રિવિઝન સ્ટાર્ટ કર્યું હતું, જેનો આ સેકન્ડ પાર્ટ છે. એગ્રોન 1.2 ચેપ્ટર સિરિયલ. સ્ટાર્ટ કરશું આપણે પેડી ક્રોપથી. પડલિંગ ઇઝ પરફોર્મ ફોર અ ક્રોપ ઇઝ ટ્રાન્સપ્લાન્ટેડ પેડી. ડ્રીલ પેડી રિસર્ચ સ્ટેશન ઇન ગુજરાત ઇઝ લોકેટેડ એટ ડેરોલ. પેડીનું મેઇન રિસર્ચ સ્ટેશન છે એ નવા ગામમાં આવેલું છે. ઇન્ટરનેશનલ રાઇઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ લોકેટેડ એટ ફિલિપાઇન્સ. સેન્ટ્રલ રાઇઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ લોકેટેડ એટ કટક, ઓરિસ્સા. ફોલિયર સ્પ્રે ઓફ FeSO4 in rice nursery is against chlorosis. Salt resistance variety of rice is SLR 5121-4. The biofertilizer of paddy is Azotobacter. રાઇઝોબિયમ છે એ પલ્સ ક્રોપ માટે યુઝ થાય છે અને એસિટોબેક્ટર છે એ ધાન્ય પાક અને શેરડી માટે યુઝ થાય છે. Rice hybrid is developed by using male sterile line. Photothermo insensitive variety of rice is IR28. IR28 and IR8 આ બંને ફોટો અને થર્મો ઇનસેન્સિટિવ વેરાયટી છે. એની સાથે રાઇઝની ફર્સ્ટ ડ્વાર્ફ જે વેરાયટી છે એ ટાઇચુ નેટિવ વન છે, 1964માં રિલીઝ કરવામાં આવી અને મિરેકલ રાઇઝ ઓફ ઇન્ડિયા છે એ જયા છે. The main rice research station located in Gujarat at Navagam. The depot method of raising a rice nursery was introduced in India from Philippines. આની અંદર 12મા દિવસે ટ્રાન્સપ્લાન્ટિંગ માટે એ છોડ તૈયાર થઈ જાય છે અને 1 હેક્ટર બિયારણ તૈયાર કરવા માટે 25થી 30 મીટર સ્ક્વેરનો એરિયા જોઈએ, જેમાં 3 kg પર મીટર સ્ક્વેર સીડ રેટ જાળવવામાં આવે છે. The most optimum stage of rice seedling for transplanting during Kharif season is 4 to 5 leaf stage. Transplanting of seedling is commonly practiced in paddy. Which of the following is a water loving crop? એમાં આવશે પેડી, એની એરે આપશે જૂટ અને નેપિયર ગ્રાસ. આ પણ વોટર લવિંગ ક્રોપ છે. Ideal pH range for soil for paddy is 5.5 થી 6.5. The recommended number of seedling per hill for rice transplanting under normal condition is only 2. Optimum spacing for paddy transplanting under normal condition is 20 by 15 cm. એની સાથે આપણે બીજા ક્રોપની કમ્પેર કરીએ તો ઘઉંની અંદર 22.5 સેન્ટીમીટર, ડાંગરની અંદર 20 by 15 જ્યારે રોપાણ કરીએ ત્યારે, પણ જ્યારે ઓરાણ કરીએ તો 30 સેન્ટીમીટર. બાજરીની અંદર 45 અથવા તો 60 સેન્ટીમીટર પ્લાન્ટ ટુ પ્લાન્ટ ડિસ્ટન્સ. મકાઈની અંદર 60 by 20 સેન્ટીમીટર. જુવારની અંદર 45 by 15 સેન્ટીમીટર. હવે આપણે તેલબિયા અને કઠોળ પાકમાં જોઈશું. ચણાની અંદર 30 by 10 હોય છે, ચોળીની અંદર અને ગુવારની અંદર 45 by 20 હોય છે. મગફળીની અંદર 45 by 10 સેન્ટીમીટર. દિવેલા એની અંદર 90 by 10 સેન્ટીમીટર બિન પિયત, જ્યારે પિયત હોય તો 120 by 75 સેન્ટીમીટર. રાઈની અંદર 45 by 15 સેન્ટીમીટર ડિસ્ટન્સ જાળવવામાં આવે છે. કપાસની અંદર હાઇબ્રિડ કપાસ હોય તો 120 by 10 સેન્ટીમીટર, જ્યારે સુધારેલી કોઈ જાત હોય તો 60 by 30 સેન્ટીમીટર. શેરડીની અંદર 90 by 10 સેન્ટીમીટર એનું જાળવવામાં આવે છે અને તંબાકુની અંદર 90 by 75 સેન્ટીમીટર અંતર જાળવવામાં આવે છે. જીરુની અંદર 40 by 15, વરિયાળીની અંદર 60 by 90, મેથી અને અજમાની અંદર 30 સેન્ટીમીટર. આ રીતે એનું ઓપ્ટિમમ સ્પેસિંગ અલગ અલગ ક્રોપ માટે જાળવવામાં આવે છે. ત્યારબાદ છે suitable age of paddy seedling for transplanting in Kharif season is 25 થી 30 days. અને suitable age of paddy seedling for transplanting in summer season is 45 by 50 સેન્ટીમીટર.
ખરીફ સિઝનમાં ટ્રાન્સપ્લાન્ટિંગ કરવું હોય તો એમાં 25 થી 30 દિવસની વાર લાગે, જ્યારે આપણે સમરમાં કરવું હોય તો 45 થી 50 દિવસની વાર લાગે છે. ત્યારબાદ ઓપ્ટિમમ સ્પેસિંગ ફોર પેડી ટ્રાન્સપ્લાન્ટિંગ ઇન સમર સિઝન 15 બાય 15 સેન્ટીમીટર. ઝિંક ડિફિશિયન્સી ઇન રાઈસ ઇઝ કોઝ વિચ ડિઝીઝ? તો ઝિંક ડિફિશિયન્સી ખેરિયા ડિઝીઝ થાય છે. The highest number of irrigation is applied in rice. Maturity stage of rice is a not critical stage in respect to irrigation. Maize. Earthing up operation is performed in maize against lodging. The farmer are cultivating maize variety for home consumption is farm summary. The male flower of maize is known as tassel. Sweet corn variety of maize is madhuri. The International Maize and Wheat Research Station is located at Mexico. Botanical name of popcorn is Giames everta. એની એરે જ્યારે બોટાનિકલ નેમ આપણે ફ્લોર કોર્ન હોય તો જીયામેસ અમાઇલેસી, જ્યારે આપણે ડેન્ટ કોર્ન હોય તો જીયામેસ ઇન્ડેન્ટાટા, જ્યારે પોડકોર્ન હોય તો જીયામેસ જ્યુનિકાટા, વેક્ઝિકોર્ન હોય તો જીયામેસ સેરેટિના, અને જ્યારે ફ્લોર કોર્ન હોય તો અમાઇલેસી, ફ્લિન્ટ કોર્ન હોય તો જીયામેસ ઇન્ડુરેટા, જ્યારે આપણે પોપકોર્ન હોય તો જીયામેસ ઇવર્ટા, અને જ્યારે આપણે સ્વીટ કોર્ન હોય તો જીયામેસ સેકેરાટા. આ બધા 7 અલગ અલગ બોટાનિકલ નામ છે. ધ મેઇન રિસર્ચ સ્ટેશન ફોર મેઇઝ ઇન ગુજરાત ઇઝ લોકેટેડ એટ ગોધરા. ધ pH રેન્જ ફોર સક્સેસફુલ કલ્ટિવેશન ઓફ મેઇઝ ઇઝ સ્ટાર્ટેડ ફ્રોમ 5.5 થી 8. જ્યારે રાઇઝમાં pH મેન્ટેન હોય 5.5 થી 6.5 આપણે જોયું હતું. જવાહર ઇઝ ધ વેરાયટી ઓફ મેઇઝ, એટલે જવાહર છે એ કમ્પોઝિટ વેરાયટી છે મેઇઝની. હાઈ લાઇસિન કન્ટેન્ટ કમ્પોઝિટ વેરાયટી ઓફ મેઇઝ ઇઝ શક્તિ. વિચ પેસ્ટ બીકમ એક્ટિવ ડ્યુરિંગ નાઇટ ઇઝ આર્મી વોર્મ. નેક્સ્ટ ક્રોપ સોરગમ. તો BC9 વેરાયટી ઓફ સોરગમ recommended against parasitic weed is Striga. The recommended variety of sorghum for Rabi season is GJ9. Synonym of sorghum is millet great. The largest producer of sorghum in the world is USA. The ratio of intercropping of sorghum plus Karinganda for dry farming area of Banaskantha and Kutch is 5:1. The most suitable variety of sorghum for Bhal area is Solapuri. Pearl millet. The main pearl millet research station is located at Jamnagar in Gujarat. The center of origin for pearl millet is Africa. Weed can be controlled in bajra by herbicide atrazine. The seed rate of pearl millet is 3.75 kg per hectare. The most critical stage for water requirement in pearl millet is earhead emergence. The serious disease of pearl millet is ergot of bajra. The International Crop Research Institute for Semi-Arid Tropics located at Hyderabad. Minor millet. The main hill millet research station located at Surat. English name of bunty is sawan. Finger millet ને બાવટો, નાગલી અને રાગી કહેવાય છે, એનું નામ કાંગ નથી. નેક્સ્ટ છે પર્સન સફરિંગ ફ્રોમ ડાયાબેટિક રિકમેન્ડેડ ધ યુઝ ઓફ કોદરા, અને ગુજરાત કોદરા 1 ઇઝ અ વેરાયટી ઓફ કોડો મિલેટ. રાજીગરા છે એ વર્સેટાઇલ ક્રોપ છે, અને રાજીગરા છે એ C4 પ્લાન્ટ છે. નેક્સ્ટ પલ્સ. For balanced diet per capita daily pulse requirement is 85 થી 104 ગ્રામ. સિરિયલની જોઈએ તો 480 ગ્રામ, પલ્સની આપણે જોઈએ તો 85 થી 104 ગ્રામ, વેજીટેબલની જોઈએ તો 300 ગ્રામ, ફ્રૂટની 90 ગ્રામ,
મિલ્કની 240 ગ્રામ અને શુગરની 40 ગ્રામ. આ રીતે આપણે ડેઇલી રિક્વાયરમેન્ટ હોય છે. પલ્સ હેવ કેપેસિટી ઓફ ફિક્સિંગ એટમોસ્ફેરિક નાઇટ્રોજન બાય ધ પ્રોસેસ ઓફ સિમ્બાયોટિક, એટલે રાઇઝોબિયમ સાથે સિમ્બાયોટિક એસોસિએશન કરે છે પલ્સ. જ્યારે એસિટોબેક્ટર, એઝોબેક્ટર છે, એઝોટોબેક્ટર, એ બધા સિરિયલ આરે જ્યારે ટાઈપ કરે તો એ નોન સિમ્બાયોટિક અથવા એસિમ્બાયોટિક રિલેશન હોય છે. The vector of yellow mosaic virus disease in pulse is whitefly. Bacterial species used for pulse seed treatment is Rhizobium. The Indian Pulse Research Institute located at Kanpur. The National Institute at Kanpur working on pulse. Vegetarian people fulfill their protein requirement through pulses. Pulses is the richest source of protein. Pulses fit well in cropping system as they are short duration crop. The average availability of pulse in Gujarat is only 20% of the requirement. Pigeon pea. The scientific name of pigeon pea is Cajanus cajan. Red gram is also known as pigeon pea. Vegetable purpose variety of pigeon pea is GT1. Tur is also known as arhar. Red mite spread disease in pigeon pea is a sterility mosaic. GSFC released pigeon pea varieties SVT1. In India, UP alone contribute about 40% of total pigeon pea production. The second most important pulse crop in India is pigeon pea. Pigeon pea require bright sunny weather for setting of plot. During stage is flowering and ripening stage. એટલે જ્યારે ફ્લાવરિંગ અને રાઇપનિંગ સ્ટેજ હોય ત્યારે પિજન પીને બ્રાઇટ સની વેધન એના પોડ સેટ થવા માટે જોઈએ છીએ. વિચ વન ઇઝ નોટ મેજર પિજન પી ગ્રોવિંગ ડિસ્ટ્રિક્ટ? તો એ છે મહેસાણા. બરોડા, ભરૂચ અને સુરતમાં પિજન પી ગ્રો થાય છે, મહેસાણાની અંદર નથી થતું. બનાસ વેરાયટી ઓફ પિજન પી ઇઝ રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ડિઝીઝીસ ફ્યુઝેરિયમ વિલ્ટ. ઓપ્ટિમમ સ્પેસિંગ ઓફ અર્લી મેચ્યોર pigeon pea is 60 by 20 cm. The optimum seed rate for pigeon pea in mixed cropping is 6 થી 7 kg પ્રતિ હેક્ટર, જ્યારે સોલ ક્રોપિંગ હોય તો 20 kg પર હેક્ટર. એના સિવાય જો આપણે સીડ રેટ જોઈએ તો ઘઉંની અંદર 120 થી 125 kg પર હેક્ટર, ડાંગરની અંદર 25 kg પર હેક્ટર, ડેપોક મેથડ હોય તો 3 થી 4 kg પર હેક્ટર. અને ડેપોક મેથડ છે એની અંદર 3 થી 4 આપણે શું કહેવાય નર્સરીમાં એટલું જોઈએ છીએ. અને બાજરીની અંદર 4 kg પર હેક્ટર, જુવારની અંદર 10 થી 12, તુવેરની અંદર 10 થી 12, ચણાની અંદર 60 થી 80 kg પર હેક્ટર, મગની અંદર 20 અને અડદની અંદર 15 થી 20 kg પર હેક્ટર, ચોળીની અંદર 20 kg પર હેક્ટર, ગુવારની અંદર 15 થી 20 kg પર હેક્ટર, મગફળીની અંદર 100 થી 125 kg પર હેક્ટર. દિવેલાનો સીડ રેટ છે 8 થી 10 kg પર હેક્ટર. કપાસ હાઇબ્રિડ હોય તો 2.5 થી 3 kg પર હેક્ટર. શેરડી હોય તો એની અંદર 35,000 થી 40,000 સેટ. તંબાકુ હોય તો 5 kg પર હેક્ટર. જીરાની અંદર 12 થી 16 kg પર હેક્ટર. મેથીની અંદર 15 થી 20 kg પર હેક્ટર. અજમો 2 kg પર હેક્ટર. ધાણા 15 થી 20 kg પર હેક્ટર. સુવા 4 થી 6 kg પર હેક્ટર. રજકો અને રજકો બાજરી એટલે ફોડર માટે આપણે 10 kg પર હેક્ટર. મકાઈ અને જુવાર ફોડર પર્પઝ માટે 60 kg પર હેક્ટર. અને જો હાઇબ્રિડ જુવાર વાવીએ તો 30 kg પર હેક્ટર. અને ઓટનો સીડ રેટ છે 100 kg પ્રતિ હેક્ટર. ધ રિકમેન્ડેડ નાઇટ્રોજન ફોર પિજન પી ઇઝ 25 kg પર હેક્ટર. તો નાઇટ્રોજન ડોઝ જે છે એ આપણે તુવેર, મગફળી એની અંદર 25, તુવેર મગફળી આ બેમાં 25 kg પર હેક્ટર એનો સીડ રેટ હોય છે. જ્યારે મગ, અડદ, ચણા, ચોળી, ગુવાર અને મેથીમાં 20-40ના રેશિયે આપણે ફર્ટિલાઇઝર ડોઝ આપીએ છીએ. એના સિવાય ઘઉંની અંદર 120-60-60, ચોખાની અંદર 100-60-60, બાજરીની અંદર 80-40, જુવારની અંદર 100-50, તુવેર, મગફળી અને પિજન પીમાં 25-50. એના સિવાય રાઈમાં 50-50, દિવેલામાં 180-38,
કપાસની અંદર 160, તંબાકુની અંદર 180. કપાસ અને તંબાકુમાં ખાલી નાઇટ્રોજન જ આપણે નાખીએ. કપાસની અંદર 160 kg નાઇટ્રોજન, તંબાકુની અંદર 180 kg નાઇટ્રોજન. શેરડીનો ફર્ટિલાઇઝર ડોઝ છે 250, 125, 125. જીરુનો ફર્ટિલાઇઝર ડોઝ છે 40-15. વરિયાળીનો ફર્ટિલાઇઝર ડોઝ છે 100-60. અજમાની અંદર 20-20. આ રીતે આપણે ફર્ટિલાઇઝર ડોઝનો ઉપયોગ કરીએ છીએ. એના પછી છે મગ. તો ફોર રબી કલ્ટિવેશન ઓફ મૂંગ બીન recommended variety is CO4. Maturity period of green gram is 60 થી 80 દિવસ. Green gram is also known as મૂંગ bean. The major producer of green gram in the world is India. In South India, green gram is cultivated in Rabi season. Which crop is considered to be hardiest among all pulse is green gram. Soil is not suitable for green gram is saline and alkaline soil. Critical stage in green gram for irrigation is later flowering and early pod filling stage. Which one is the not suitable for kharif season for kharif cultivation of green gram? તો 2 નંબરની વેરાયટી GM2 is not suitable for kharif and રવિ કલ્ટિવેશન, જ્યારે GM4, K851 અને સાબરમતી આ ત્રણેય suitable છે. Summer green gram is sown at spacing of 30 by 10 cm. તેમાં કેટલા પ્લાન્ટ હોય? તો એમાં હોય છે 3,33,333 પ્લાન્ટ. આનું કેલ્ક્યુલેશન એ રીતે છે કે જે ફોર્મ્યુલા એ છે ઉપર 10,000, કારણ કે આપણે 10,000 સ્ક્વેર મીટર આપણે એરિયા રાખીએ છીએ અને એની અંદર સ્પેસિંગ ડિસ્ટન્સ મીટરમાં નાખવાનું. તો 0.3 ગુણ્યા 0.1 આનો જે આન્સર આપણે આવશે એ એટલા પ્લાન્ટ આવી જશે. એના પછી છે બ્લેક ગ્રામ અડદ. ફેમિલી ઓફ બ્લેક ગ્રામ ઇઝ લેગ્યુમિનોસી. સાયન્ટિફિક નેમ ઓફ બ્લેક ગ્રામ ઇઝ વિગ્ના મુંગો. ધ સાયન્ટિફિક નેમ ઓફ ઉડિદ બીન ઇઝ ધ સેકન્ડ નેમ ઓફ ઉડિદ બીન ઇઝ બ્લેક ગ્રામ. NPK રેશિયો જોઈએ તો બ્લેક ગ્રામનો છે 20-40. ચીફ કન્સ્ટિટ્યુટ ઓફ પાપડ ઇઝ બ્લેક ગ્રામ. T9 ઇઝ ધ વેરાયટી ઓફ બ્લેક ગ્રામ એટલે અડદ. નેક્સ્ટ ક્રોપ છે સોયાબીન. ધ બેક્ટેરિયલ સ્પીસીસ યુઝ ફોર ટ્રીટમેન્ટ ઓફ સોયાબીન ઇઝ રાઇઝોબિયમ જાપોનિકમ. રાઇઝોબિયમ ફેસેલિયોલસ જે છે એનું આપણે બીનની અંદર યુઝ થાય છે. પ્રોટીન કન્ટેન્ટ સોયાબીનમાં કેટલું હોય? તો પ્રોટીન કન્ટેન્ટ એની અંદર હોય છે એ 40% હોય છે અને સોયાબીનની અંદર તેલ છે એ 20% હોય છે. એના સિવાય પ્રોટીન પર્સન્ટ જોઈએ તો રાઈઝની અંદર 6 થી 7% પ્રોટીન હોય, મેઝની અંદર 10%, સોયાબીનની અંદર 11%, વીટની અને બાજરાની અંદર 12% હોય. બાર્લીની અંદર 11.5% પ્રોટીન હોય, સિસેમમની અંદર 18 થી 20% પ્રોટીન હોય, અરહર છે એની અંદર 21 થી 25% પ્રોટીન હોય. હવે ગ્રામ છે એની અંદર 21.5, વટાણાની અંદર 22.5, ચોળીની અંદર 23.5, અડદની અંદર 24, મગની અંદર 25, લેન્ટિલની અંદર 25, ગ્રાઉન્ડની અંદર 26, ગ્રાઉન્ડનટ મગફળીની અંદરની 26% પ્રોટીન હોય, લિનસીડ હોય એની અંદર 36% પ્રોટીન અને સોયાબીનમાં 46% પ્રોટીન હોય છે. સોયાબીન છે એ વન્ડરફ્રૂટ ક્રોપ તરીકે ઓળખાય છે અને સોયાબીનની અંદર 20% ઓઇલ હોય છે. તો આપણે ઓઇલ પર્સન્ટેજ જોઈ લઈશું બધાના. તો તલ, સૂર્યમુખી અને મગફળી એની અંદર 44 થી લઈને 50% સુધી આપણે ઓઇલ હોય છે. દિવેલા અને નાઇગર એની અંદર 35 થી 40, રાઈની અંદર 33% આપણે ઓઇલ હોય છે. સેફ્લાવરની અંદર 24 થી 26% ઓઇલ, સોયાબીનની અંદર 18 થી 20 ને કોકોનટની અંદર 55 થી 60% ઓઇલ હોય છે. ધ મેજર પ્રોડ્યુસર ઓફ સોયાબીન ઇઝ USA. The bold seeded variety of soybean is Shilajit. Which one is the correct spacing of soybean? Is 45 by 10 cm. Next crop છે groundnut. NRCG is located at National આપણે રિસર્ચ સ્ટેશન ફોર ગ્રાઉન્ડનટ એ જુનાગઢમાં આવેલું છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર રિલીઝ ગ્રાઉન્ડનટ વેરાયટી ઇઝ TG17. English name of monkey nut is groundnut. The relay cropping in groundnut is with pigeon pea, chori. Cheapest source of sulfur is gypsum. Set furrow system is practiced in Saurashtra region for cultivation of groundnut. Groundnut
contains 47 થી 49% oil. The deep ploughing for groundnut sowing should be avoided because make harvesting difficult. પીનટનું કોમન નેમ છે એ ગ્રાઉન્ડનટ છે. રિકમેન્ડેડ સ્પેસિંગ ફોર ગ્રાઉન્ડનટ ઇઝ 60/10. The seed rate for bunch type groundnut is 100 થી 125 kg પ્રતિ હેક્ટર. The gynophore of groundnut is commonly referred as peg. The productivity of groundnut is highest in Tamil Nadu. Among oilseed crop, the first place in country is groundnut. Which one is the semi-spreading variety of groundnut is GG20. GJG22 ને GJG32 છે bunch type variety છે. The legume crop treated as oilseed crop is groundnut. The yellowing of vein in groundnut due to deficiency of zinc. Unfilled pod indicate the deficiency of boron. જ્યારે ઝિંક ડિફિશિયન્સી હોય ત્યારે ZnSO4 નાખે કેટલું 0.2%. બોરોન ડિફિશિયન્સી હોય ત્યારે બોરેક્સ નાખીએ 0.1%. ટીકા ઇઝ ધ ડિઝીઝ ઓફ ગ્રાઉન્ડનટ. The pod for storage must contain moisture less than 9%. Recommended dose of fertilizer NPK for summer groundnut is 25-50. Gypsum contain calcium is 24%. જીપ્સમની અંદર 24% કેલ્શિયમ હોય છે. નેક્સ્ટ ક્રોપ છે સિસેમ. તો પૂર્વા ટીલ 1 ઇઝ રિકમેન્ડેડ ફોર સેમી રબી. અમરેલી હેઝ ઓઇલસીડ રિસર્ચ સ્ટેશન ફોર સિસેમમ. પુઅર મેન સબસ્ટિટ્યુશન ફોર ઘી ઇઝ સિસેમમ ઓઇલ. રિકમેન્ડેડ ડોઝ ઓફ ફર્ટિલાઇઝર NPK ફોર તલ ઇઝ 37.5-25. દિવેલાની અંદર પણ એવું છે 180 અને 38 ફર્ટિલાઇઝર ડોઝ, અને આમાં સિસેમમમાં છે 37.5 અને 25. The irrigated સિસેમમ is cultivated during summer season in South Gujarat. The recommended seed rate for સિસેમમ is 2 થી 2.5 kg પ્રતિ હેક્ટર. Capsule possess 2 carpel. It is called bicarpulator. Sisemum belong to family is Pedaliaceae. Phyllodes is the disease of Sisemum. The oil of oilseed crop is used in religious Hindu ceremony. The crop is Sisemum. Thinning of Sisemum is done to maintain plant to plant distance 15 cm. Next crop છે castor. The castor seed has poisonous alkaloid is ricin. The method of sowing of irrigated hybrid castor is dibbling. Castor belong to family is Euphorbiaceae. Recommended seed rate for irrigated hybrid castor is 5 થી 6 kg પ્રતિ હેક્ટર. નાઇટ્રોજન કન્ટેન્ટ ઇન કેસ્ટર કેક ઇઝ 4.5%. તો આપણે પ્રોટીન જોઈ લેશું અલગ અલગ કેસ્ટર કેકની. આપણે નાઇટ્રોજન પર્સન્ટેજ જોઈ લેશું અલગ અલગ કેસ્ટર કેકમાં. તો સૌથી પહેલું છે કેસ્ટર કેક. એમાં NPK છે 4% નાઇટ્રોજન, 1% ફોસ્ફરસ, 1% પોટેશિયમ. લીંબોડીની અંદર 5-1-1, મગફળીની અંદર 7-1-1, કોટનની અંદર 7-3-1, માછલીની અંદર 0-7-0. હાડકાનો ભૂકો હોય તો એમાં 0-2-1. વર્મી કમ્પોસ્ટ હોય તો 2-2-2. છાણિયું ખાતર હોય તો 1-1-1. મરઘાની અંદર 1.5-1-1. ઢોરનું ખાતર હોય તો 0.3, 0.2, 0.1. ઓઇલ કન્ટેન્ટ ઇન કેસ્ટર સીડ ઇઝ 45 થી 47%. પછી GCH7 ઇઝ ધ હાઇબ્રિડ વેરાયટી ઓફ કેસ્ટર. ફ્રૂટ ઓફ કેસ્ટર ઇઝ નોન એઝ કેપ્સ્યુલ. એના પછી ફાઇબર ક્રોપ. ધ કોટન સીડ એઝ પોઇઝનસ અલ્કાલોઇડ ઇઝ ગોસીપોલ. ધ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ લોકેટેડ એટ નાગપુર. Cotton is also known as white gold. Central Institute for Research in Cotton Technology is located at Matunga. 1 ball of cotton lint is equal to 170 kg. Which one is a not variety of American cotton? E છે દિગ્વિજય છે. Which one is the species of American cotton? તો હિર્સુટમ અને ગોસિપિયમ બાર્બેડેન્સ આ બંને અમેરિકન કોટન છે એની સ્પીસીસ છે.
The major constituent of cotton fiber is a cellulose. A seed treatment is done for control seed-borne disease. The art of making cloth from cotton was first developed in India. Gujarat has the pride of being pioneer in developing first interspecific cotton variety is Deviraj. The first budded cotton in the world as a perennial variety is G-Cot XOX. Gossypium hirsutum species of cotton have highest lint content. The main cotton research station in Gujarat is located at Surat. Next છે crop jute. So jute research station is located at Kolkata. Jute belong to family is Tiliaceae. The process like stripping, rating and extraction are the important process of jute. And the process of dipping jute bundle into the water is known as stripping. Next છે sun hemp. The king of green manure crop is a sun hemp. The leaf green manure crop is Gliricidia. Sun hemp is harvested for fiber purpose at pod formation stage. Which crop is not suitable for green manuring? તો એ છે બરસીમ. જ્યારે મૂંગબીન, ધાંચા અને સન હેમ્પ આ બંને ગ્રીન મેન્યુરિંગ માટે suitable છે. The recommended seed rate for sun hemp for seed purpose is 25 થી 40 kg પ્રતિ હેક્ટર. Sun hemp as a green manure add nitrogen into soil is 40 થી 60%. Sun hemp છે જ્યારે એને ગ્રીન મેન્યુર તરીકે ઉપયોગ કરીએ તો એ 40 થી 60% નાઇટ્રોજન ઉમેરે છે. તો ફોસ્ફરસ recommendation in Banaras hemp is 50 kg પ્રતિ હેક્ટર. ફોરેજ ક્રોપ એમાં પેલું છે ફોડર સોરગમ. તો સોરગમ યંગ પ્લાન્ટ contain poisonous substance is HCN. Indian Grass and Fodder Research Institute located at Jhansi. The main storage research station in Gujarat located at Anand. Optimum seed rate of fodder sorghum hybrid is 30 kg prati hectare. The safe limit of HCN on dry matter basis per 100 gram is less than 20 gram. Sorghum young plant contain glucoside is known as thurin. The synonym of Sundhia juwar is H1049. Next છે fodder maize. The method of sowing fodder maize is drilling. African tall is the fodder purpose variety of maize. Harvesting of fodder maize can be done at any time. The composite variety of fodder maize is Vijay. For fodder maize, the optimum mean temperature appear to be 20 degrees Celsius. The most favored crop for preservation in the form of silage is maize. Next છે cowpea, fodder cowpea. The recommended row spacing for fodder cowpea is 3 cm. The early bolded seed fodder cowpea variety for monsoon and summer season is EC 4216. Fodder cowpea should be harvested at the time of 50% flowering. મેઝમાં ગમે ત્યારે આપણે કરી શકીએ પણ જ્યારે ફોડર કાઉપી વાવી હોય ત્યારે 50% ફ્લાવરિંગ આવે ત્યારે આપણે એને હાર્વેસ્ટ કરવાનું રહે છે. ફોડર ક્લસ્ટર બીન, the most serious disease તો સોઇલ બોર્ન ડિઝીઝ છે એ ફોડર ક્લસ્ટર બીન એટલે ગુરુવારની અંદર કયો આવે સોઇલ બોર્ન ડિઝીઝ તો એ છે બેક્ટેરિયલ બ્લાઇટ. નેક્સ્ટ છે નેપિયર ગ્રાસ. APBN1 is the improved variety of Napier grass. Napier grass contain oxalate toxic element. The oxalate content in Napier grass is 3 થી 6%. Napier grass should not be cut before 35 days કારણ કે એમાં oxalate હોય છે. The Napier grass as a sole crop should be planted 100 by 100 cm. Napier grass is locally known as elephant grass. Crop can be survive in waterlogged soil is Napier grass. Feed and fodder account for nearly 70 to 80% of the total cost of milk production. The requirement of green forage per adult animal around the year is 35 થી 40 kg પ્રતિ હેક્ટર.
ધ રિક્વાયરમેન્ટ ઓફ ગ્રીન ફોરેજ પર એડલ્ટ પર એનિમલ રાઉન્ડ ધ યર ઇઝ 35 થી 40 kg પ્રતિ હેક્ટર. થેન્ક યુ. નેક્સ્ટ પાર્ટ એગ્રોન 2.3 નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું.